હજુ પણ જે દેશની પેટ્રોલિયમ કંપનીઓ છે એ પેટ્રોલ ડીઝલમાં જે નુકસાન જઈ રહી છે કે પેટ્રોલિયમ કંપનીઓને જે રોજિંદુ નુકસાન જઈ રહ્યું છે એ દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે અસહ્ય સ્થિતિમાં પહોંચી ગયું છે। આરબીઆઈના ગવર્નર કહી રહ્યા છે કે આમ જનતાને ઝટકો લાગી શકે છે। સંજય મલ્હોત્રાએ આપ્યા સંકેત, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે એવી વાત। જો યુદ્ધ લંબાયું તો વધારો કરવાની આવશે નોબત। હરદીપસિંહ પુરીએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરી હતી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો સમાચાર દેશમાં પેટ્રોલ ડીઝલ અંગે એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા અંગે આ મોટા સમાચાર। રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યા સંકેત, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે એવી વાત આરબીઆઈના ગવર્નર દ્વારા કરવામાં આવી। જો યુદ્ધ લંબાયું તો વધારો કરવાની આવશે નોબત। ઈરાન યુદ્ધ જલ્દી સમેટાયું તો જ જનતાને મળશે રાહત। ઈરાન યુદ્ધ લંબાશે તો વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરું બનવાની પણ કરી ચર્ચા। અગાઉ કેન્દ્રીય મંત્રી પણ આપી ચૂક્યા છે સંકેત। પેટ્રોલ ડીઝલના ભાવમાં હવે ગમે ત્યારે આવી શકે છે મોટો વધારો। ફરી એક વખત એ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના સંકેતો છે તે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યા છે। આની પહેલા પણ પેટ્રોલિયમ મંત્રાલય એવા હરદીપસિંહ પુરીએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવાની જે અપીલ અને ત્યારબાદ હવે ફરી એક વખત આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાનું આ એક મહત્વપૂર્ણ નિવેદન। દેશની વૈશ્વિક કટોકટીએથી પસાર ન થવું પડે તેના માટેના અપીલથી તૈયારીઓના ભાગરૂપેથી તૈયારીઓ ચાલી રહી છે, સંકેતો મળી રહ્યા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, આ જે રીતના એક બાદ એક નિવેદનો આવી રહ્યા છે, એક બાદ એવા સંકેતો આપી રહ્યા છે, શું આ સંકેત એ દેશમાં પેટ્રોલ ડીઝલ અને ઈંધણના બચાવ માટેના સંકેત છે કે પછી એ આજે સીધી અસર હવે દેશ ઉપર જોવા મળી રહી તેના સંકેત છે? કૃણાલ, જુઓ, દેશભરમાં બે બાબતો સમાંતર ચાલી રહી છે। એક તરફ પેટ્રોલ અને ડીઝલ સહિતનું ઈંધણ છે એનો સાચવીને ઉપયોગ કરવા, વપરાશ કરવા માટે અપીલ, ભલામણ કરવામાં આવી રહી છે। બીજી તરફ લગાતાર એ સંકેત આપવામાં આવી રહ્યા છે કે નોબત એવી આવી શકે છે કે બહુ જલ્દી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે। હવે આમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે આરબીઆઈના ગવર્નરનું। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા છે, એમણે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણમાં ભાવ વધારો કરવો પડી શકે છે। જોકે એમણે સાથે એવું પણ જોડ્યું છે કે વૈશ્વિક ઉર્જા સંકટ જે છે એ ઈરાન યુદ્ધના કારણે થયું છે। ઈરાન અમેરિકા વચ્ચે જો યુદ્ધ શાંત પડી જાય બહુ જલ્દી તો બની શકે કે હજુ પણ જે દેશની પેટ્રોલિયમ કંપનીઓ છે એ પેટ્રોલ ડીઝલમાં જે નુકસાન જઈ રહી છે એ નુકસાનને ભોગવી લે અને ભાવ વધારો આમ જનતા સુધી ન પહોંચે। પણ ઈરાન અને અમેરિકા વચ્ચે જે મડાગાંઠ પડી છે, કોઈ પણ રીતે સમાધાનના ટેબલ ઉપર બંને દેશો આવવા તૈયાર નથી। હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચીન પહોંચી ગયા છે। ચીન સાથે ત્યાં ચીનમાં 3 દિવસ એ રહેવાના છે। એ બેઠકોનો જે દોર થશે અને કોઈ સમજૂતીનો રસ્તો વાયા ચીન નીકળે છે કે નહીં એના પર આખી દુનિયાની નજર છે। પણ આ બધાની વચ્ચે દેશમાં અત્યારે સ્થિતિ એવી બની ગઈ છે કે પેટ્રોલિયમ કંપનીઓને જે રોજિંદુ નુકસાન જઈ રહ્યું છે એ દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે અસહ્ય સ્થિતિમાં પહોંચી ગયું છે। પહેલાં ખુદ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની શક્યતાને હું નકારી નથી રહ્યો। હવે આરબીઆઈના ગવર્નર કહી રહ્યા છે કે આમ જનતાને ઝટકો લાગી શકે છે। જો ઈરાન અમેરિકા યુદ્ધ લાંબુ ચાલ્યું તો એવું બની શકે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડે। મહત્વનું છે કે સંજય મલ્હોત્રા એવા સમયે આ વાત કહી રહ્યા છે કે જ્યારે દેશમાં છેલ્લા 48 થી 72 કલાકથી સૌથી વધારે ચર્ચા વૈશ્વિક ઉર્જા સંકટને લઈને ઈંધણના વપરાશ ઉપર ચાલી રહી છે। એવા જ સમયે આરબીઆઈના ગવર્નરનું આ નિવેદન બહુ સૂચક છે। એટલે કે આપણે સૌએ એ તૈયારી રાખવી જોઈએ કે ગમે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આવી શકે છે। પણ સાથે સાથે એ આશા પણ રાખીએ કે કોઈ વાતચીતનો રસ્તો નીકળે, ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ પૂર્ણ થાય
અને જે વૈશ્વિક ઉર્જા સંકટ છે, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે જહાજો નથી નીકળી રહ્યા ક્રૂડ ઓઇલ લઈને, એ જહાજોની અવરજવર પુનઃ થઈ જાય, પૂર્વવત થઈ જાય તો બની શકે કે એવી નોબત નહીં આવે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડે. અત્યારે તો પેટ્રોલિયમ કંપનીઓ રોજિંદુ 1000થી 1500 કરોડનું નુકસાન સહન કરી રહી છે, પણ કેટલા દિવસ હવે એ ક્રમ છે ટકાવી શકશે એના ઉપર મોટો સવાલ છે. અને એ દરમિયાન જે રીતે દરરોજ એક મોટી હસ્તી સંકેતો આપી રહી છે, એટલે ચોક્કસથી ઉપરના સ્તરે આ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે વધારવા, કેટલી માત્રામાં વધારવા, કેટલા તબક્કામાં વધારવા. પણ સૌની નજર એ જ છે કે ક્યારે નિર્ણય લેવાય છે, અને સાથે સાથે નજર ત્યાં પણ છે કે શું બંને રાષ્ટ્રો વચ્ચે સમાધાન થાય છે અને યુદ્ધ સમાપ્ત થાય છે, વૈશ્વિક ઉર્જા સંકટ હળવું થાય છે કે નહીં, એના પર પણ નજર છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એક બાદ એક નિવેદનો એ સામે આવી રહ્યા છે, આ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે દેશની અંદર ઈંધણને લઈ અત્યારે ભારે ગરમીનો માહોલ છે, એટલે કે ઈંધણ છે તે દેશની અંદર પૂરું પાડવું એ હવે સરકાર માટે એક ચેલેન્જિંગ મુદ્દો બની ગયો છે. જો કે આ વૈશ્વિક મહામારી છે, ભારત એ બહારથી ક્રૂડ ઓઇલ છે તે મગાવે છે, અને જે દેશોમાંથી ક્રૂડ ઓઇલ આવે છે એ ખાડીના દેશોની વચ્ચે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ, અને તેના જ કારણે ભારતની અંદર પણ આ અસર છે તે જોવા મળી શકે છે. તેના સ્પષ્ટ સંકેત એ પેટ્રોલિયમ મંત્રી એવા હરદીપસિંહ પુરી બાદ હવે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જે આપ્યા છે આ સંકેત, એ સલાહ છે કે પછી એક ચેતવણી, તેની ઉપર પણ અત્યારે અનેક ચર્ચાઓ છે તે ચાલી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.